જય બજરંગબલી મિત્રો, તુલા રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો, જો આ વિડીયો અત્યારે તમારી સામે આવ્યો છે તો તેને ભૂલથી પણ ખાલી એક સંજોગ ન સમજતા. આ સ્વયં હનુમાન દાદાનો તમને એક સીધો ઈશારો છે. 1 મે એટલે કે આજે રાત્રે બરાબર 12 વાગ્યા પછી તમારા જીવનની એક એવી મોટી મુશ્કેલીઓનો અંત આવશે જેણે છેલ્લા ઘણા સમયથી તમારી રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. વિડીયોને છોડીને જતા નહીં અને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજે હું તમને એવું સત્ય જણાવવા જઈ રહ્યો છું જે આજથી તમારું જીવન બદલી નાખશે. છેલ્લા ઘણા સમયથી તુલા રાશિના લોકો એક અદૃશ્ય ભાર અને ચિંતા નીચે દબાયેલા છે. તમે મહેનતુ છો પણ તેનું ફળ તમને નથી મળી રહ્યું. ક્યારેક પૈસાની તંગી આવી જાય છે, ક્યારેક ઘરમાં કારણ વગરનો કંકાસ થાય છે, તો ક્યારેક કોઈ પોતાનું જ અંગત વ્યક્તિ દગો આપી જાય છે. તમે મનોમન રડીને ઘણીવાર ભગવાનને પૂછો છો કે પ્રભુ, મારો વાંક શું છે? હું તો કોઈનું ખરાબ નથી કરતો, તો મારી સાથે જ આવું કેમ થાય છે? પણ હવે તમારે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી. તમારી અંધારી રાત હવે પૂરી થવા આવી છે અને સૂર્યોદયનો સમય થઈ ગયો છે. વિચારો, જ્યારે જીવનમાં કોઈ મોટું સંકટ આવે ત્યારે આપણે સૌથી પહેલાં કોને યાદ કરીએ છીએ? સંકટ મોચક હનુમાનજીને. તુલા રાશિવાળાઓ લોકો સ્વભાવે ખૂબ સાચા, ભોળા અને ન્યાયપ્રિય હોય છે. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા, છતાં દુનિયા તમારો ફાયદો ઉઠાવી જાય છે. તમારા વેપારમાં કે નોકરીમાં જે અડચણો આવી રહી છે, કોઈકે જાણે તમારી પ્રગતિ બાંધી દીધી હોય એવું તમને સતત લાગ્યા કરે છે. પણ આજે રાત્રે 12 વાગ્યા પછી ગ્રહોની સ્થિતિ એવો અદ્ભુત સંયોગ બનાવી રહી છે જેમાં હનુમાનજી સીધી તમારી વહારે આવવાના છે. આજે રાત્રે તમારા બધા જ બંધનો તૂટવાના છે. 1 મેની મધ્યરાત્રિથી તમારી કુંડળીમાં એક સકારાત્મક અને દિવ્ય ઉર્જાનો પ્રવેશ થશે. જે કામ તમારા વર્ષોથી અટકેલા હતા તે હવે અચાનક ભગવાનની કૃપાથી પૂરા થવા લાગશે. જે લોકો તમારાથી મોઢું ફેરવી ગયા હતા તે લોકો સામેથી તમારી પાસે સંબંધ સુધારવા આવશે. આ સમયમાં હનુમાન દાદા તમારા માટે એક રક્ષા કવચ બનીને ઊભા રહેશે. તમારી આસપાસ રહેલી કોઈ પણ નકારાત્મક શક્તિ, ખરાબ નજર કે કોઈનું કરેલું હવે તમારું કંઈ જ બગાડી શકશે નહીં. તમે અંદરથી એક નવી હિંમત, આત્મવિશ્વાસ અને પરમ શાંતિનો અનુભવ થશે. ઘરમાં જે પૈસા ટકતા ન હતા ત્યાં હવે બરકત આવવાની શરૂઆત થશે. પણ આ દિવ્ય કૃપા મેળવવા માટે તમારે એક નાનકડું કામ કરવાનું છે. આજે રાત્રે સૂતા પહેલાં હાથ પગ ધોઈને સ્વચ્છ મને હનુમાનજીનું ધ્યાન ધરજો. શક્ય હોય તો એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરજો અને દાદાને તમારી બધી જ ચિંતાઓ સોંપી દેજો. તમને સાચા હૃદયથી કહેજો કે હે બજરંગબલી, મારું આ જીવનનું નાવ હવે તમારા હાથમાં છે. હવે તમને જ આને પાર લગાવજો. અને પછી જુઓ કમાલ, સવાર પડતા જ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, અથવા તમારા મનમાંથી વર્ષો જૂની ડર કાયમ માટે ગાયબ થઈ જશે. હનુમાન દાદા ક્યારેય પોતાના સાચા ભક્તોને રડવા નથી દેતા. મિત્રો, જો તમને હનુમાન દાદા પર પૂરો ભરોસો હોય અને તમે ઈચ્છતા હોય કે દાદા તમારા ઘરે પધારે, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય બજરંગબલી અથવા જય શ્રી રામ જરૂર લખજો. વિડીયોને એક લાઈક આપીને આ માહિતી તમારા તુલા રાશિના અન્ય મિત્રો અને સગા સંબંધીઓના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી તેમણે પણ આ મુશ્કેલ સમયમાં હિંમત મળી શકે. આવી જ સાચી, સચોટ અને જીવન બદલી નાખે તેવી માહિતી રોજ મેળવવા માટે આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી દાદાની કૃપા અને યોગ્ય માર્ગદર્શન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. જય બજરંગબલી. દાદા તમારું કલ્યાણ કરે.